જય માતાજી, જય ખોડિયામાં મિત્રો, સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં. કમલેશ વ્લોગમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી તો વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે સમય થઈ ગયો છે 11:15 વાગી ગયા છે ઘડિયાળમાં. અને અત્યારે હું ઉઠી તો સવારમાં ગયો હતો, પણ ઘરે નાનું મોટું બધું કામ કરવાનું હતું તો કરી નાખ્યું છે કમ્પ્લીટ. અને આજે વ્લોગ છે ને કાલે નાઇટમાં નતો એડિટિંગ કર્યો, તો અત્યારે અપલોડ કર્યો છે 12 વાગ્યાના શેડ્યુલ ઉપર. તો આગળ બધી કમ્પ્લીટ કરીને પછી ત્યાં બધી પ્રોસેસિંગ કરી નાખી છે અપલોડિંગની. અને મારા કીધે વ્લોગ બહુ મોટા બને છે હમણાં કામને લીધે, તો જેમ બને તેમાં આજનો વ્લોગ બહુ મોટો છે, 20 મિનિટનો છે. તો તમે જોઈ નાખજો, છેલ્લે સુધી જાવ તો વિડીયોને લાઈક કરી દેજો. અને એટલા માટે કે નવા વ્લોગર છે અને આપણે હજી નવા વ્લોગર કહેવાય, વ્લોગિંગ કરીએ, તો તમે જોતા હોય તો બધાને વિડીયોને લાઈક કરી દીધો. ને જેમ બને તેમ હવે તમારો ઓછો સમય બગડે તેમ હું બનાવીશ વ્લોગ, કેમ કે 8 થી 10 મિનિટના બનાવીશ. તો એમાં શું તમારો પણ ઓછો સમય બગડે અને મારો પણ ઓછો સમય બગડે એટલા માટે. તો બાકી તો કઈ નહીં, જો અત્યારે ઘેરે છે ને, ઘરે અત્યારે કોણ આવી ગયું, પરીબેન જો અત્યારે એનો મોબાઈલ લઈને આવી ગયા છે. તો બાકી એક કોમેડી વિડીયો કલેજન કોમેડીમાં અપલોડ કરી નાખ્યો છે. અને બાકી તો અત્યારે જવાનું છે આપણે ઘેરમાં ખેતર દવા છાંટવા. તો ચાલો બન્યા રહ્યો. અને અત્યારે જો પંપને આપણે હૃદયભાઈ ત્યાંથી લઈ લીધા છે, દવા ડોલમાં કમ્પ્લીટ છે. તો અત્યારે નીકળું ઘેરમાં, કપડાં બદલાઈ લઉં પછી નીકળીએ. સારું ને? અટાણવી હું મોબાઈલ લઈને બેસી ગઈ? મોબાઈલ લઈને અટાણવી કાં બેસી ગઈ? મોબાઈલ લઈને કાં બેસી ગઈ અટાણવી? ભણવાનું કઈ વાંચવાનું નથી? નથી? ક્યાં તું આંગણવાડીમાં જા ને, પણ કે નહીં ભણવા? હવે પરે આંગણવાડીમાં ભણવા જાય એટલે કઈ વાંચવાનું બહુ હોય નહીં. અત્યારે તો એને પપ્પા મોબાઈલ લઈ દીધો, હવે કાંઈ મોબાઈલ લઈને બેસી જાય સવારથી. તો બસ અત્યારે પંપ ને બધો કમ્પ્લીટ ચડાવી લીધો છે. હું ને પપ્પા બંને જવાના છે, તો પપ્પા અત્યારે ઘેરે સા પીવા આવ્યા છે. તો તે અત્યારે આગળ પી લઈ પછી નીકળીએ. અને આરતીબેન જો અત્યારે આજ રવિવાર છે ને, બધું કામ કરી અને અત્યારે મોબાઈલ રમવા માંડ્યા. ને પરી આવી ગઈ પાછી અહીં. તો આગળ નીકળીએ. આરતીબેન વિડીયો કેમ છે બાકીને? હે તો આરતીબેન આગળ વિડીયો જોઈ લીધો આપણે કલેજાની કોમેડીમાં બનાવ્યો હતો વિડીયો. ઘડીક વાર અવાજ બંધ રાખી નો, મારામાં કોપીરાઈટ આવી છે. તાર મમ્મી ગયા ઘેરમાં ગયા? તો મારે પણ ઘેરમાં જવાનું છે, પણ એ બીજાને ખેતર ગયા છે. તો આગળ નીકળીએ. હું ને મારા પપ્પા ખેતર આવી ગયા છે. તો આપણે દવા કેટલામાં છાંટવાની છે? આ બધા ખેતરમાં નથી. તો આપણે આ થોડીક જગ્યામાં જો આમાં સૈણા પીરા પડી ગયા છે. તમને બહુ મોબાઈલમાં તો કલર નહીં દેખાય, પણ આ બાજુ તો અહીંયા 10-15 આયરુમાં છે છાંટવાની દવા. અને જે આપણે ઉપર પેલી બાજુ છે ને, થોડોક આ મારું ખેતર વાયા વાળું છે, અમારું ખેતર. તો ત્યાં કંધોડ છે ને, ત્યાં થોડાક પીરા પડી ગયેલા છે. તો એ સૈણા છે ને બહુ ભાગતા નથી, વજ નથી કરતા, એટલા માટે એ બધામાં દવા છાંટવાની છે. અને બાકી તો જો અત્યારે આપણું ખેતરમાં સૈણા જો આ બાજુ છે, આ વાયામાં થોડાક આમાં પાણી ભરાણું વહી ગયા હતા. અને આ રીતે છે, જો આ ઢગલો છે ને ખોળનો, ત્યાં સુધી આપણું ખેતર છે એ બાજુ. ને આ બાજુ અહીંયા થોડાકમાં છે. તો પેલા આપણે નદીએથી પંપ ભરવાનો છે દવાનો, તો ભરી લઈએ અને પછી દવા છાંટવાનું કરી દઈએ ચાલુ. ગામડાની કહેવત છે કે કરમ કૂતરા છાંટી ગયા, એ આજ મારી હારે થયું એવું. કેમ કે આપણે રાધેભાઈનો પંપ હતો ને, તેમાં ચાર્જિંગ નહોતું. તો ચાર્જિંગમાં ઘેરે 2 કલાક મૂકી દીધો. તો મને એમ કે પંપ રાધેભાઈનો કમ્પ્લીટ છે ને કાં ઓકે, એ મેં ઘેરથી ચાલુ કે કંઈ કર્યો નતો. અને પછી અત્યારે ખેતરમાં પપ્પા દીકરા હું ને મારા પપ્પા આવ્યા. તો અત્યારે આગળ દવાનો પંપ હજી ભરતા હતા. તો ભરતા હતા ને, તો પંપ ચાલુ કર્યો ને, ચાલુ જ ન થયો. અડધી કલાક ટ્રાય કરી, પંપ ચાલુ જ ન થયો. ને આ એક ફેરાનો નથી, જ્યારે પણ અમે દવા છાંટવા ખેતર આવીએ ને, ત્યાં આમ જ થાય. પછી અત્યારે વિપુલના ભાઈબંધનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો અને તેનો પંપ લેતા આવ્યો. તો અત્યારે હવે આ ભાઈના વિપુલના ભાઈબંધનો પંપ લેતા આવ્યો. તેમાં એમ જ છે કે 4-5 પંપ સટાય એટલું ચાર્જિંગ છે. હવે સટાઈ જાય કે શું થાય તે હવે તમને કે આગળ જણાવી દઈ કે સટાઈ ગઈ કે પાછો પંપ શું થાય. લગભગ તો સટાઈ જાય મારા અંદાજ પ્રમાણે, પછી તો કઈ ખબર નહીં. તો જો છેલ્લે સુધી બન્યા રહીજો શું થાય છે મારી લાઈફમાં. તો બસ અત્યારે દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ. અને પપ્પા અત્યારે ખડ ઉપાડે છે, જો પેલા કાંટાવાળા. જો અત્યારે આપણી દવા ચાલુ થઈ ગઈ છે છાંટવાની. નદીઓથી ભરી આવ્યો તો પંપ, અત્યારે ચાલુ છે દવા.
સાટવાનું. તો અત્યારે આપણે જે બીજું ખેતર છે ત્યાં આવી ગયો છે. અહીંયા થોડાકમાં વાયુ છે, તેમાં પાછા સૈણા વાહેથી પાછળથી વાવેતર હતું, તો તેમાં થોડાકમાં સૈણામાં દવા છાંટવાની છે તો છાંટી દઈએ. એટલા થોડાકમાં છે. પાછળ તમે જોતા હે અહીંયા બાવડી છે ત્યાં સુધીના છે, અડધા વીઘા જેટલાના. બાકી આ સૈણા છે એક નંબર. આપણે આ રીતે દવા છાંટવાની હોય. કોઈને સિટીમાંથી આવીને ડાયરેક્ટ ચાલુ કરવું તો કરી દેવાય. જો આ રીતે હોય દવા છાંટવાની. 4 શેર હાયરું લઉં. હાયરું પછી આજ રાખવાનું, નકર ભૂલી જાવ તો પછી સૈણાને દેવાઈ જાહે. તો ચાલો આગળ છાંટીને પછી ઘેરે નીકળીએ અને પછી આગળ જણાવું કે ક્યાં જવાનું છે. આપણે બનારી જો મજા આવી છે. પપ્પા આજે ઓલા ખેતરથી આવે છે, આગળ આવે પછી નીકળીએ. મારે એક ફોર્મ છાંટવાનું છે. દવા છટાઈ ગઈ છે ખેતર, અને અત્યારે હું આવી ગયો છે આપણે જે નદી આપણા ખેતરની બાજુમાં આવી છે ત્યાં આવ્યો છે. અને અત્યારે દવા પાણી હવે સાવ બંધ કરી દીધું છે, કેમ કે અહીંયા છે ને અમારા ગામના ખેડૂત મિત્રો છે ને પાણી રોકવા હાટું છે ને અહીંયા જરીક પારો મારી દીધો છે. તો એ રીતે કેમ કે આ બાજુ એને વાવેતર છે એટલા માટે પાણી પછી કેમ કે હવે નદીમાં બંધ થઈ જાય ઉનાળે, એટલા માટે આ રીતે મારી દીધો છે. ને આ બાજુ પાણી બંધ છે તાલપત્રી મૂકીને. તો બાકી તો કઈ નહીં. તો બસ અત્યારે ઘેરે આવી ગયા છે, અને ઘેરે આવી ને નાઈ લીધો છે, જમી લીધો છે, અને હવે જવાનું છે મારે બજરંગબલીના મંદિરે. ત્યાં મારે છે ને આજ તો છે તો રવિવાર, પણ મારે શનિવાર દિવસે દીવો પૂરવા નતું પુગાણું, એટલા માટે આજે રવિવાર છે તો એ ભરી આવું. આપણે મહાદેવ અને બજરંગબલીને દર્શન કરીને અજીતભાઈના ઘરે આવી ગયા હતા. આપણે જે પક્ષીઓ માટે નવે સબૂતરાની સૈણીનો સબૂતરા બનાવ્યા. આપણે ખોડિયાર જયંતિ ટૂંક સમયમાં આવે છે, બીજા મહિનાની 5 તારીખે. તો અત્યારે આ કામ એક અમારે ગ્રુપ તરફથી કરવાનું હતું, તો અત્યારે 4 સબૂતરા બની ગયા છે. તો તેના વેલાસર ખાડા અને બધું કમ્પ્લીટ ગારવાનું છે. તો અત્યારે પેલા આને મંદિરે પુગાડવાના છે, તો પુગાડી દઈએ. વ્લોગમાં બિનારી જો અજીતભાઈ. તો ચાલો નીકળીએ. પરેશભાઈની રિક્ષા છે, તો ચાલો નીકળીએ. અત્યારે માતાજીના મંદિરે આવી ગયા છે, અને અત્યારે આપણી રિક્ષા છે આ બાજુના આપણો દરવાજો છે ત્યાંથી અંદર લઈ લીધી. તો આપણે આજે કલર લાગવા માંડ્યો છે ડૂમના પાયામાં. જો અત્યારે તમે જોતા છે જો આ રીતે મસ્ત. તો માતાજીના દર્શન કરી આવીએ પેલા, ને આપણા મયુરભાઈ તો કલર કામ ચાલુ છે એને. ચાલો પેલા માતાજીના દર્શન કરી લઈએ. અમે બધા મિત્રોએ માતાજીના દર્શન કરી લીધા છે. તો આપણે કુતરા માટે રોટલી લેતા હોય તો પેલા રોટલી નાખી દઈએ, કેમ કે આ મંદિરે અંદર ગરી ગયા હતા. જો વાં છે ઓલા ભાઈ પખે. તો ચાલો પેલા તેને રોટલી નાખી દઈએ, અને પછી 66ના ગલુડિયા છે તેને પણ નાખી આવી છે. તો બસ અત્યારે હું અને નવઘણ અમે બંને સબૂતરા વ્યવસ્થિત મૂકી દીધા છે. જો આપણે આ જગ્યાએ હજી આપણે હવે છે ને તેનો માપ લઈને કાલથી ખાડા ગારવાનું ચાલુ કરી દેવાનું છે. તો હવે હું ગાલું કે મજૂર નાખું તે કંઈ નક્કી નહીં રહી, કેમ કે મારે હજી કાલે દવા છાંટવાની છે. મજૂર રડી જાય તો નાખી દઈ, કેમ કે જલ્દીથી જલ્દી કામ થઈ જાય એટલા માટે. આપણે માતાજીના મંદિર હતા જે ઝાડવામાં પાણી ઘડીક વાર પી રહ્યું તો પાણી બંધ થઈ ગયું. તો એ કામ પતાવી અને પછી આપણે કાલે સોખા ફેરવવાના હતા. તો મેં નવઘણો અત્યારે જો ટાંકો ફેરવી નાખ્યો છે સોખાનો, આપણો જે એટલો ભરી ગયેલો છે તે ફેરવી નાખ્યો છે. ફ્લેશ લાઇટ બંધ છે મોબાઈલની. અને બાકી અહીં એક બાસકામાં જવાય છે, એક બાસકામાં લોટ છે, અને એક બાસકામાં ગોળ મૂકી દીધો છે. તો હમણાં તેની પણ વસ્તુ મૂકી દેવી ઠામ વાસણ,
તેનું લઈને મૂકી દેવું. અને નમ્ર વિનંતી, જે કોઈ બ્લોગ જોઈને મંદિરે માતાજીને આવો બહેનો ભાઈઓ ગમે તે નમ્ર વિનંતી ઠામ વ્યવસ્થિત મૂકો. તો આ રીતે અમે ગોઠવીએ. અને આ કોઈ સેવા ભાવિક નથી મિત્ર, અમે ખાલી જે સેવા કરીએ છીએ એ જ છે. એટલે કેમ કે અમારે કંઈ બીજું કામ કરવું હોય તો થાય, બાકી અહીંયા વ્યવસ્થિત ઠામ ન પડ્યા હોય તો પછી અમારે વ્યવસ્થિત તો મૂકવાને, એટલા માટે, બાકી કંઈ નહીં. તો જેટલી પણ બને એટલે અમારે થોડીક સેવામાં મદદરૂપ થાય, એટલે શું ઠામ વ્યવસ્થિત મૂકો, બસ એટલું જ મારે કહેવાનું છે. હવે અમે ઘરે નીકળીએ છીએ, હું ને નવગણ, જે આપણે આ બાજુ ઝાડવા છે મંદિરની પાછળ, ત્યાં નળીનું મોં રાખવા નહોતું તો રાખી દીધું છે અત્યારે. અને પરેશભાઈની રિક્ષા જો વાં પડી છે. તો હવે અમે બંને નીકળીએ. તો માતાજીને આરતી લેવા જવાનું બાકી છે. ચાલો પહેલાં માતાજીને આરતી લઈ લે, કેમ કે આજે ભૂલી ગયા કામની વાહ. ઓમ શ્રી ખમ ખોડિયાર માતાય નમઃ. તો ચાલો હવે ઘરે નીકળીએ. તો બસ અત્યારે માતાજીના મંદિરેથી ઘરે આવી ગયા છે. અને અત્યારે મમ્મી જો રોટલા બનાવે છે. જો કમો મમ્મી રોટલી બનાવે. અને અત્યારે ઘેર અમારો ભાણેજ ધ્રુવ રમવા આવ્યો. અમારો ભાણેજ હમણાં રોકાણોથી રમાડી લઈએ ને, ત્યારે જમવા બેસી ગયા છે. ફૂઈનો ફોન ચાલુ છે. તો અત્યારે મમ્મી પપ્પાને બધા જમવા બેસી ગયા છે. મૂવી ચાલુ છે. ગરમા ગરમ રોટલી છે, ઓરો બનાવ્યો છે જમવામાં, અને સાઈઝ છે. ખીચડી પણ છે. ખીચડી પણ છે. તો બસ અત્યારે જમવા બેસી ગયા. અમારી ફઈનો ફોન ચાલુ હતો એટલા માટે ત્યારે વ્લોગ એન્ડ નથી કર્યો, તો અત્યારે કરી દઈએ. તો આશા કરી મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા એક નવા વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. મારે